આજે આપણે એકદમ ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર એવો મગની દાળનો નાસ્તો બનાવવાના છે ફ્રેન્ડ્સ. બહુ જ સરસ બને છે, બહુ જ ટેસ્ટી બને છે, ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે. બાળકોને લંચ બોક્સમાં તમે આ રેસીપી આપી શકો છો અને સાંજની હલકી ફુલકી ભૂખમાં પણ બનાવીને એન્જોય કરી શકો છો. વરસાદમાં તો ખાવાની મજા પડી જશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીં મેં મગની દાળ એક વાટકી જેટલી ધોઈને આ રીતે પાણીમાં રાખેલી અને 5 થી 7 કલાક સુધી આપણે એને પાણીમાં રાખવાની છે. તો જુઓ સરસ રીતે થઈ ગઈ છે. સવારે બ્રેકફાસ્ટમાં બનાવવાના હોય તો રાતથી જ તમારે ધોઈને એને આ રીતે પાણીમાં રાખી દેવાની. હવે એક વખત મેં સરસ રીતે ધોઈ લીધેલી છે. પછી એમાં પાણી લઈ અને એમાં 1 વાટકી જેટલા પૌવા એડ કરેલા છે. તો ફ્રેન્ડ્સ, પૌવા મેં ફક્ત 5 થી 7 મિનિટ સુધી આ રીતે પલાળી રાખેલા. જો તમે સાંજે આ નાસ્તો બનાવવાના હોય તો સવારથી તમારે દાળને પલાળી રાખવાની. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે એને 5 થી 7 મિનિટ સુધી રહેવા દીધું. પછી એમાંથી બધું જ પાણી નિતારી દીધું. હવે એક મિક્સર જાર લઈ લીધેલું છે. એમાં 2 લીલા તીખા મરચાં લીધેલા છે અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો. તો મરચાં અને આદુનું સારું એવું પ્રમાણ લેવાનું, એનો ટેસ્ટ આમાં સારો આવતો હોય છે. હવે પાણી નિતારીને આપણે જે પલાળેલી દાળ અને 5 થી 7 મિનિટ પલાળેલા પૌવા, એ બંને વસ્તુને આમાં પાણી નિતારીને આપણે એડ કરવાનું. તો આપણે આમાં બિલકુલ પાણી નથી એડ કરવાનું અત્યારે, બધું પાણી આપણે નિતારી લીધેલું છે. 3 ટેબલ સ્પૂન જેટલી આપણે એમાં દહીં એડ કર્યા છે. તો દહીં એકદમ ખાટું છે એટલે અડધા કપ જેવું દહીં એડ કરેલું છે. સારી રીતે હવે આપણે એને પીસી લીધેલું છે. તો તમે જોઈ શકો છો એકદમ સારી એવી એની પેસ્ટ બનાવી છે. એમાં કોઈ દાણો આખો નથી રહ્યો. તો દાળ સારી રીતે પલળી ગઈ છે. તો સવારે સાંજે બનાવવાના હોય તો સવારથી પલાળી દો તો એકદમ સરસ દાળ પલળી જાય. અને સવારે બનાવવાના હોય તો તમારે રાતથી દાળ પલાળી દેવાની. હવે સેમ મિક્સર જારમાં આપણે થોડુંક પાણી 1/4 કપની આસપાસ એડ કરી અને એને લઈ લીધેલું છે. તો જે કંઈ થોડી ઘણી દાળની પેસ્ટ રહી ગઈ હોય એ પાણી સાથે આવી જશે. એને આ રીતે આપણે મિક્સ કરી દીધેલું છે. હવે આપણે એમાં કેટલાક મસાલા કરીશું. તો એકદમ બેઝિક મસાલા છે. તો સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરેલું છે. શેકેલા જીરાનો પાવડર એડ કરીશું 1 ચમચી જેવો. અને ખાંડ ફક્ત 1 નાની ચમચી જેવી. 1 ટેબલ સ્પૂન જેવું તેલ એડ કરીશું. તો એનાથી બહુ સરસ સોફ્ટ બને છે અંદરથી. ચપટી જેટલી હળદર અને ચપટી જેટલી હિંગ એડ કરેલી છે, જેથી પચવામાં સરળ બને. થોડા ચીલી ફ્લેક્સ એડ કરેલા છે. ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. અને એમાં વેજીટેબલ્સમાં મેં ડુંગળી, કેપ્સિકમ, ગાજર અને ટામેટું, થોડા લીલા ધાણા એડ કરેલા છે. એક બધી વસ્તુ લીધેલી. તમે કોઈ સબ્જી ના હોય તો ખાલી ટામેટાં ડુંગળીથી પણ બનાવી શકો છો, અથવા તમારી પસંદની અન્ય સબ્જી પણ એમાં એડ કરી શકો છો. તો આ એકદમ હેલ્ધી નાસ્તો બને છે, ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે, ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી જો થોડી પણ ગમતી હોય તો લાઈક કરજો. અને ચેનલને હજુ સુધી તમે ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો. એ બિલકુલ ફ્રીમાં છે. તો ફ્રેન્ડ્સ, મારી રિક્વેસ્ટ છે તમને ખાસ, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો આ રીતે આપણે સારી રીતે મિક્સ કરી દીધેલું છે. એમાં મને પાણીની થોડીક જરૂર લાગી તો 2 ચમચા જેટલું મેં એમાં પાણી એડ કરેલું છે. બહુ વધારે પાતળું નથી કરવાનું, થોડુંક જાડું જ બેટર રાખવાનું છે. તો જરૂર લાગે તો થોડુંક કરીને પાણી એડ કરવાનું. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો, તમારા નામ સાથે મને જરૂર જણાવજો. તમને મારી રેસીપીઝ કેવી લાગે છે મને કમેન્ટ સેક્શનમાં તમે જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ. તો જુઓ, અહીં મેં થોડોક બેકિંગ સોડા એડ કર્યો છે, ચપટી જેવો. એના જગ્યા પર તમે ઈનો ફ્રૂટ સોલ્ટ પણ એડ કરી શકો છો. તો અહીં ફક્ત મેં અડધી ચમચીથી પણ થોડોક ઓછો બેકિંગ સોડા એડ કરેલો છે. ઈનો ફ્રૂટ સોલ્ટ તમે એડ કરો તો અડધા જેટલું તમારે પેકેટ યુઝ કરી દેવાનું, જે નાનું આવતું હોય છે ને એ પેકેટ. સારી રીતે મિક્સ કરી દેવાનું. અને હવે આપણે એમાંથી નાસ્તો બનાવીને તૈયાર કરીશું. તો ફ્રેન્ડ્સ, આજે આપણે નોનસ્ટિક કઢાઈ પર તવા પર આ નાસ્તો બનાવવાના છે. તો તમે કઢાઈમાં પણ બનાવી શકો છો. તો આ રીતે પહેલાં થોડુંક તેલ એડ કરી અને સારી રીતે આખા તવા પર ફેલાવી લેવાનું.
અને પછી આપણે એમાં નાના નાના પુડલા નાખીશું. તો તમે મોટો પણ નાખી શકો છો, પણ મેં નાની સાઇઝના પુડલા બનાવેલા છે. એને બહુ પાતળા નથી બનાવવાના. તવો એક વખત સરસ ગરમ થઈ જાય પછી જ આપણે એમાં આ રીતે એડ કરવાનો છે, આપણો નાસ્તો બેટર એડ કરવાનું છે. તો જો આ રીતના મેં નાની સાઇઝના બનાવેલા છે અને એને બહુ વધારે પાતળા નહીં, થોડાક જાડા જ રાખવાના છે. મીડિયમ ફ્લેમ પર આપણે એને સરસ થવા દેવાના છે. જરૂર પડે તો વચ્ચે થોડુંક તેલ પણ આપણે નાખવાનું અને સરસ ક્રિસ્પી આપણે એને થવા દેવાના છે. તો ફ્રેન્ડ્સ, ઉપરની સપાટી સરસ ડ્રાય થઈ જાય થોડી, એટલે પછી આપણે હળવા હાથે એને પલટાવી લેવાનું. આ રીતનું નાના નાના નાખશો ને તમે તો એને પલટાવવામાં પણ સરળ બને છે અને બહુ વધારે પાતળા ના નાખતા, થોડુંક બેટર જાડું જ રાખજો, જેથી સરળતાથી એકદમ સરસ રીતે પલટી જાય છે. તો જુઓ, તમે જોઈ શકો છો એ રીતે મેં બધા પલટાવી લીધેલા છે. તો તમે જોઈ શકો છો આપણે આ રીતે થોડુંક હળવા હાથે એની સાઈડને અલગ કરીને આ રીતે પલટાવી દેવાનું. થોડુંક શેકાઈ જાય એટલે પછી આપણે મીડિયમ હાઈ ફ્લેમ કરી દેવાની. જો થોડું કાચું રહ્યું હશે ને તો પલટાવવામાં અઘરું પડશે. એટલે સરસ એક બાજુથી શેકાઈ ગયું હશે એટલે ઇઝીલી બીજી બાજુ પલટી જશે. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે અલટ પલટ કરીને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકીશું અને પછી આપણે એને ગરમા ગરમ સર્વ કરીશું. તો આટલા બેટરથી લગભગ 14થી 15 જેટલા આવા નાની સાઇઝના પુડલા બની ગયેલા. તો ફ્રેન્ડ્સ જુઓ, એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે એને સર્વ કરી લઈશું. જોતાં જ તમને ખબર પડતી હશે કેટલો સરસ નાસ્તો બન્યો છે. સાથે સાથે વેજીટેબલ્સથી ભરપૂર છે, ખૂબ જ હેલ્ધી પણ છે ફ્રેન્ડ્સ, અને ખૂબ જ પ્રોટીનથી ભરપૂર છે. તો તમે આ નાસ્તાને જરૂરથી ટ્રાય કરજો. હા, એની સાથે તમે ટામેટાની ચટણી પણ બનાવી શકો છો, પણ મેં આજે એને કેચઅપ સાથે સર્વ કરેલું. એની સાથે પણ બહુ જ સરસ, બહુ જ ટેસ્ટી લાગે છે. તો જુઓ, એક હું તમને તોડીને પણ બતાવું તો અંદરથી એકદમ સોફ્ટ બને છે, બહુ જ સરસ બને છે. તમે જોઈ શકો છો, બહુ જ વધારે ટેસ્ટી બને છે, ખાવાનું મન થયા કરે એવો બને છે. અને વરસાદ રીમઝીમ ચાલતો હોય અને આવો ગરમા ગરમ નાસ્તો મળી જાય તો આપણે બીજું કંઈ ના જોઈએ ફ્રેન્ડ્સ. તો ચા સાથે પણ તમે એને સર્વ કરી શકો, કેચઅપ સાથે સર્વ કરી શકો, ચટણી બનાવીને એની સાથે પણ તમે એને સર્વ કરી શકો. અને મેં કીધું એમ બાળકોને લંચ બોક્સમાં પણ તમે આ રેસીપી બનાવીને આપી શકો. તો જુઓ, આ રીતે મેં તૈયાર કરી લીધેલા. તો લગભગ એક પ્લેટ આ રીતે અને બીજી પ્લેટમાં એ રીતે 15 જેવા બનેલા. બહુ જ ઝટપટ, ફક્ત 10થી 12 મિનિટમાં બધા બનીને તૈયાર થઈ ગયેલા. શરૂઆતમાં મીડિયમ ફ્લેમ રાખેલી મેં, થોડી હાઈ ફ્લેમ કરીને પણ મેં એને શેકેલા. તો જે રીતે જરૂર હોય એ પ્રમાણે તમારે કરવાનું. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી જબરજસ્ત રેસીપી સાથે. ત્યાં સુધી તમે પણ ટ્રાય કરો, ગમે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સારી સારી કમેન્ટ્સ કરો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.